મળતી માહિતી પ્રમાણે અમરોલીમાં માધવીલા ન્યૂ ક્રોસ રોડ ખાતે રહેતા વિરાજ ચોટલિયા સ્તુતિ થેરાપી સેન્ટર ચલાવે છે. તેમના સંબંધી વિવેક પ્રફુલભાઈ ચૌહાણે પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલોટ હોવાનું કહીને ફિઝિયોથેરાપિસ્ટ વિરાજને જાળમાં ફસાવ્યો. વિવેકે સ્પે ક્વોટાની એક સીટ છે, રેલવેમાં નોકરી કરવી હોય તો સેટિંગ કરી દેશે એવો ઝાંસો આપ્યો. વિરાજ આ માટે સંમત થતાં મુંબઈ 2-3 વાર લઈ જઈ વિવેકે નોકરી મામલે ₹8 લાખની વાત શરૂઆતમાં કર્યા બાદ ઠગ વિવેકે અન્ય પાર્ટી ₹25 લાખ આપે છે એમ કહી વિરાજ પાસેથી ઓનલાઈન અને કેશ મળી ₹47.36 લાખ પડાવી લીધા. વિરાજને નોકરીની લાલચ આપી સુમલ ડેરી રોડ પર કોઈ અજાણ્યા સાથે રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે મુલાકાત પણ કરાવી. ઓક્ટોબર 2025માં રેલવેમાં નોકરી મળી હોવાનું નકલી PDF ઓર્ડર પણ વોટ્સએપમાં મોકલ્યું. આ ઓર્ડરમાં કોઈની સહી નહીં હોવાથી વિરાજને શંકા જતા લેટર ગૂગલ પર ઓર્ડર અંગે ચેક કરતા ભાંડું ફૂટી ગયું. અમરોલી પોલીસે બંને આરોપીઓને અમરેલી ખાતેથી ઝડપી પાડ્યા, જેમાં વિવેક પ્રફુલ ચૌહાણ અને રવિ કિશોર ચોટલિયા નો સમાવેશ થાય છે. વિવેકે MA સુધીનો અભ્યાસ પણ કર્યો છે અને રવિ 12 પાસ છે. પોલીસે પકડી પાડેલા બંને આરોપીઓએ અગાઉ 2020થી 2022ના સમયગાળા દરમિયાન વિજય ચાવડા નામના વ્યક્તિને રેલવે નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી ₹33 લાખ પડાવ્યા હતા. આ સાથે 2022થી 2023માં સોહિલ શર્મા નામના વ્યક્તિને રેલવેમાં એસી મિકેનિક પાયલોટમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી પણ ₹6.75 લાખ પડાવ્યા. જ્યારે અન્ય એક જિલાની કુરેશી નામની મહિલાને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી ₹15 લાખ પડાવ્યા હતા. અત્યાર સુધીમાં રેલવેમાં નોકરીની લાલચ આપી ₹1 કરોડથી વધુ પડાવી ચૂક્યા છે. વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. આરોપીની તપાસ કરતાં 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે. આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી. રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે.